મોર્નિંગ મનાલી, એટલે મનાલીમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ. ગાડી આવી ગઈ છે અને અમે નીકળી રહ્યા છીએ અત્યારે મનાલી પ્રવાસમાં. એટલે અહીંયાથી જવાના છે અમે સાઇટ સીન ઉપર મનાલીના બધા મનીકરણ હડિંબા ટેમ્પલ અને બધી જગ્યાએ જવાના છે. એક્સેક્ટા બધું છે, તમને બતાવતા જઈશું, જેમ જેમ આવતું જશે એમ બતાવતા જઈશું. બાકી અહીંયા જો મોર્નિંગમાં બધા કેવા લાગે છે. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. તમારી માટે પણ ગુડ મોર્નિંગ. બધા ફૂલ એક્સાઇટમેન્ટ સાથે નીકળી રહ્યા છીએ અત્યારે ગાઈસ. તો તમે તૈયાર થઈ જાઓ, આજે બહુ જ મજા આવવાની છે, બહુ જ. વશિષ્ઠ ટેમ્પલ માટે નીકળી ગયા છે અત્યારે. અહીંયાથી જો એનો રસ્તો છે, અહીંયા રોડ છે, અહીંયાથી એનો રસ્તો જાય છે. હવે અડધી કલાકમાં આપણે વશિષ્ઠ ટેમ્પલ પહોંચી જાવ, પછી ત્યાંથી આપણે જવાના છે જુગની વોટરફોલ ને? હા, જુગની વોટરફોલ જવાના છે. તો બે વસ્તુ અમે તમને દેખાડવાના છે. તો આજની મનાલી લોકલ સાઇટ સીનમાં અમારી સાથે રહેજો, મજા આવશે, મોજ કરશું. હા તો મિત્રો, આપણે અત્યારે વશિષ્ઠ ટેમ્પલ પહોંચી ગયા છે. વશિષ્ઠ ટેમ્પલ આ છે, ઉપર રામ મંદિર છે અને બાજુમાં શિવ મંદિર છે, એટલે બધું મિક્સ છે અને મસ્ત ટેમ્પલ છે. અત્યારે શાંતિનું વાતાવરણ છે અહીંયા અને મજા આવે છે ઓલમોસ્ટ. અને પ્રિન્સ તમને કહે છે કેવી મજા આવે છે પ્રિન્સ? બહુ મજા આવે છે ને મંદિરને તમે જોવો તો એટલી સ્વચ્છતા છે ને ક્લીન, શાંતિ છે, શાંતિવાળું વાતાવરણ, કંઈ પણ પ્રકારનું ઘોંઘાટ નથી, કોઈ મજા આવે છે એટલે મસ્ત છે. મનાલી આવો છો ત્યારે અહીંયા વશિષ્ઠ ટેમ્પલ ઘૂમવાનું ભૂલતા નહીં. અને ઉપર જોગની વોટરફોલ જવાના છે આની પછી. તો અત્યારે જે જોયું તમે તે રામ મંદિર છે, અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ આપણે દર્શન કરીને જોગની માતા ટેમ્પલ, જોગની વોટરફોલ જવાનું છે. હવે એક્સચેન્જ ન થાય કઈ. કોનો વારો છે? હે પ્રિન્સ, તારો વારો. કોને કોટ નાખવાનો છે, કોને કેન્સલ કરવો? રોમિલ 2, પુનિત 2, મિત મોરજા 1. હાલ ભાઈ હર્ષ, તારી વારી. હર્ષ કેટલા છે? નહીં, હર્ષની વારી હું કામ? તમારી વારી ને છેલ્લે હું રાખી ને. કેમ હું કામ? પલડું કોકનું આમથી આમ કરવું હોય તો પલડું જેની વારી આવશે એ કરી દે. હાલો ભાઈ, મારી વારી છે ને, હું પોતે. હાલો બસ. મને તો ખબર છે મારા 2 ફોર્મ નહીં આવે હવે. હાલો હર્ષ, તારી વારી. પેલા ટ્રીપ છે કઈ બાજુ ની ઉપર ડિપેન્ડ કરે. નહીં ભાઈ, ટ્રીપ લદ્દાખ બંધ થા. એમ નો કેન્સલ કોને કરવાનું બોલ? જો ભાઈ અઘરી ટ્રીપ હોય ને હા તો રોમિલ. હાલો ભાઈ રોમિલ 3. રોમિલ હેલી ટ્રીપ હોય તો રોમિલ ના બોલે રોબે મીત મોરજા. આપણો નહીં બોલાણું, તું આપણી વાત ન કરતો. અરે બધા બોલે છે ભાઈ, તારું નામ મીત મોરજા. ના ભાઈ આપણે નથી બોલતા, મિત મોરજા. આપણે અહીંયાથી ટ્રેકિંગ ચાલુ કરવાના છે. અહીંયાથી જુઓ તમે, આખો પહાડ ચડીને ઉપરની સાઈડ જવાનું છે. ઉપરની સાઈડ તમને દેખાય છે ને ત્યાં સુધી. અને અહીંયા વોટરફોલ કરાચી અત્યારે એટલો બધો વોટરફોલ નથી, પરંતુ પાણી આવે છે અને મજા આવે. પણ ટ્રેકિંગ કરવાની જે મજા છે ને એ અમારે લેવાની છે અહીંયા. જાદુ. કેવું ઠંડુ પાણી છે રાહુલભાઈ? પાણી કેવું છે? જોવો ભાઈઓ, અમે હવે ફૂલ ચીલમાં આવી ગયા છે. ફોટોશૂટ અમારું પતી ગયું છે. રાહુલભાઈ જોવો બેઠા એનું ફોટોશૂટ હાલે છે. એટલે એણે ઓથોરિટી અમને આપી કે તમે વ્લોગ બનાવો. એટલે હવે વ્લોગનું અહીંયાથી હેન્ડલ અમે કરશું. જોઈ શકો છો ઉપર પાણી અત્યારે સીમિતમાં છે પાણી, પણ આ મારા ખ્યાલથી છે ને મે એપ્રિલમાં ફૂલ આવતું હોય છે. અને ધોધ પડીને મારા ખ્યાલથી અહીંયા છાંટા પણ આવતા હશે. કેવી રીતનો આખો માહોલ હોય છે. બહુ જ મજા આવે એવી છે જગ્યા. બહુ જ શાંતિ મળે છે. આ બાજુ પહાડોનો નજારો, આ બાજુ બધો બરફ છવાઈ જાય હમણાં જેવો વરસાદ પડશે. અને અહીંયા પ્રિડિક્શન છે કે આજે વરસાદ પડવાનો છે. વાદળા પણ જોઈ શકો છો અત્યારે પડવા જેવું લાગે છે. हम आए थे वाटरफॉल देखने, राहुल भाई तो आ नहीं सके तो उसकी वजह हम लोग उतर रहे हैं. हाँ, उनकी वजह से वो रोमिल और वो सब नीचे रह गए. हम यहाँ पर आए, देखिए ફાઇનલી ઉપર. અને પાણી એટલું ઠંડુ છે ને તમે વાત ન પૂછો. પાણી એટલું ઠંડુ છે
કે અમે ત્યાં નીચે ઊભા રહ્યા હતા. નીચે ગયા હતા ત્યાં તો પાણી જ્યાં પડે છે નીચે ને આખામાં બરફ થઈ ગયો છે. આખું નીચે બરફથી બની ગયું છે. પથ્થર દેખાતા જ નથી. પથ્થર ઉપર આખો બરફ થઈ ગયો છે. એટલું ત્યાં ઠંડુ પાણી છે અને બહુ જ અહીંયા ઠંડી છે. નીચે કરતાં તો બહુ જ વધારે. અને જે નથી આવ્યા ને એની લોકો કરતા અમને અહીંયા ઉપર બહુ હેવી મજા આવી છે ભાઈ. રાહુલભાઈ બહુ મસ્ત છે. રાહુલભાઈ ખરેખર મિસ કરતા હશે. હા ત્યાંથી કેવી મજા આવી ઉપર બોલો. બહુ મજા આવી. બહુ રાહુલભાઈ મિસ કર્યું છે તમે. ખરેખર મિસ કર્યું છે. પાણી કેવું ઠંડુ હતું. બહુ ઠંડુ. ઉપરથી પાણી પડે નીચે આવે છે બરફ. કમ્પ્લીટલી ભાઈ બહુ હેવી મજા આવી છે ખરેખર. રાહુલભાઈની જગ્યાએ અત્યારે હું હેન્ડલ કરી રહ્યો છું અને મારી સાથે છે પુનિત. પુનિત તમે કઈ કહેવા માંગશો? રાહુલભાઈ વી મિસ યુ. તો આપણે હવે અહીંયા પાછા કન્ટિન્યુ કરીએ છીએ. હમણાં તમારા ભાઈઓ બધા ગયા હતા ઉપર, તમને મળ્યા હશે, મજા આવી હશે તમારે એની કીધું. પણ હવે આપણે જવાના છીએ હડિમ્બા ટેમ્પલ. એટલે મનાલીનું ફેમસ ટેમ્પલ છે અને પ્લસ એ જવાની દીવાની પિક્ચર આપણે જોયું હશે. યાદ જોવો આપણે ફટાફટ જવાનું. તારા નીચે આપણી પાસે ટાઈમ ઓછો છે કેમ કે આપણે બહુ બધું ટ્રેકિંગ કરીને આવ્યો ને, તમે જોયું છે ઉપર. એ જવાની હે દીવાનીનું શૂટિંગ થયું હતું અને એ શૂટિંગમાં તમે જોયું હશે કે દીપિકા પાદુકોણ અને રણવીર કપૂર બંને અહીંયા મતલબ આનો સીન છે આખો એમ અહીંયાનો. બરાબર છે. એટલે બહુ જ મસ્ત સ્થળ છે. ત્યારે આપણે આમ ઓલા પિક્ચરોમાં જોતા હતા, આજે રિયલમાં જોશું કેવું છે. હડિમ્બા ટેમ્પલ અમે જઈએ અને અત્યારે અમે મોલ રોડ ને વન વિહાર જઈએ છીએ. અંદર તો શૂટિંગ એલાઉડ નહોતું એટલે ના કરી શક્યા. અમે જઈએ છીએ વન વિહાર. રસ્તો જોવો તમે બધા, ખાલી મંદિરનો રસ્તો. અત્યારે કંઈક અહીંયા ઉત્સવ જેવું છે એવું લાગે છે. એટલે બહુ મસ્ત છે જગ્યા અત્યારે. શોભન ને બધું બહુ મસ્ત કરેલું છે. અને તમે ઉપરની સાઈડ જોઈ શકો છો વરસાદ પડે છે બરફનો અત્યારે. બધા વાદળ છે ને એ બધા ઢકાઈ ગયા છે અત્યારે. ઓલા ખાલી પહાડ આખા બધા ઢકાઈ થઈ ગયા છે. બતાવી શકું છું હું તમને. સામે વરસાદ પડ્યો છે. થોડુંક ક્લીન નહીં દેખાતું હોય, દૂર છે પણ અહીંયાથી એમને ચોખ્ખો દેખાય છે. મસ્ત મજા આવે છે. આની પછી ક્યાં જવાના આપણે? આની પછી અમે જવાના છે વન વિહાર, પછી મોલ રોડ જવાના છે. મોલ રોડ પછી અમે હોટલ જવાના છે, જમીને પછી સુઈ જવાના છે. કાલે સવારે આપણે કુલ્લુ છીએ કુલ્લુ પછી કાસોલથી મનીકરણ અને ત્યાંથી આપણે રિટર્ન જવાના છીએ અંબાલા સ્ટેશન. નહીં, અંબાલા પહેલા સરપ્રાઈઝ છે, આપણે બતાવીશું. ઓકે ચાલો, તો સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ તમને કાલે જ કહીશ. આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરશું આપણે. વન વિહાર બતાવીને તમને જાજો. વન વિહાર બતાવીને પછી આપણે પૂરું કરશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. Number is Buriara 6 and 8 68. Now the next number is Chor Murgi Chor 2 and 4 24. Last number Murgi Chor 24. Full house ही बचा है. ये गेम कैसे खेला जाता है? Number Murgi Chor 24 is there. Single number 3, single number 8 1 5 15. એમાં આપણે અર્લી 5 થઈ જાય 21 नहीं आया. ટિકિટ કોર્નરનું થઈ જાય તો ટિકિટ કોર્નરનું ગિફ્ટ મળે. જે Full house હિસાબથી बचा है. નંબર નીકળે એ हाँ હિસાબથી जी, આપણને gift अभी तो મળે. बोल रहा हूँ 3-4 રાખ્યું नंबर अभी बचे हुए तो वो तो मैं कितनी बार समझा रहा हूँ आपको. अरे અહીંયા પહોંચી ગયા છે સ્વિમિંગ કરી લે. અને અહીંયાથી રિવર રાફ્ટિંગ મેં કીધું હતું ને પાણી ઓછું છે એટલે એના કારણે હું નથી કરતો. કેમ કે આમાં કંઈ એટલું બધું આમ મજા ના આવે. કેમ કે જે રીતનું પાણી વહે છે ને એ રીતનું નાની નાની જગ્યાએ ડબલ પાણી હોય ને તો એમાં વધારે મજા આવે. મતલબ આમ રિવર રાફ્ટિંગ કરવાની અત્યારે મજા ન આવે એટલે કંઈ વિચારતા નથી એટલે મેં ન વિચાર્યું. બાકી આ લોકોને બાકી હતું બધાને રિવર રાફ્ટિંગ, કેમ કે એ લોકોએ કોઈ દિવસ કર્યું નથી એટલે નવું એડવેન્ચર. અમે રિવર રાફ્ટિંગ કરેલું જ છે પણ રાહુલભાઈને ખબર નહીં શું હોય, અમારા ભાભીએ ના પાડી હોય એવું લાગે છે. ભાભીએ ના નહીં, તું પાણી જોને પાણી લેવલ પાણી કેટલું છે? ડૂબકી મારી જવાનું. હે એનું થયું ને મારે થયું છે. ઓકે ચાલો, તો આ લોકો જાય છે રિવર રાફ્ટિંગમાં અને હું અહીંયાથી જવાનો છે એના પોઈન્ટ ઉપર, એન્ડ પોઈન્ટ ઉપર. અને ત્યાં લોકોને વેટ જોઈશ અને ત્યાં આપણે મળશું આ લોકોને. ત્યાં સુધી આપણે વચ્ચે તમને ક્લિપ હું બતાવીશ.
ચાલો ભાઈ ચાલો, આ લોકો રાફ્ટિંગ માટે નીકળી જવાના છે અને આપણે નીકળવાના છે એના પોઈન્ટ ઉપર, એન્ડ પોઈન્ટ ઉપર, જ્યાં એમને મળીશું અને ત્યાં જ આપણે વાત કરીશું કે કઈ રીતના પહોંચવાના છે આ લોકો અને કઈ રીતના. ઓય ફોન કોની પાસે છે? રાફ્ટિંગ કરીને મસ્ત મજાના આવી ગયા હતા અને પછી આગળની કહાની હું તમને કહું કઈ રીતની હતી કે અમે અંબાલા સ્ટેશન પછી પહોંચ્યા રિવર રાફ્ટિંગ પછી વચ્ચે એક હોલ્ડ લીધો હતો, ત્યાં જમ્યા હતા, બહુ જ મસ્ત જમવાનું હતું. પછી જેવા અમે સ્ટેશન પહોંચ્યા ને અમને ખબર હતી અમારી પાસે ટિકિટ નથી. ટિકિટનો મતલબ એમ હતો કે અમારી એક પાર્શલી કન્ફર્મ થઈ હતી ટિકિટ, 5 ટિકિટ અમારી કેન્સલ થઈ હતી અને 2 ટિકિટ છે ને એ 3 ટાયર એસી તત્કાલમાં લીધી હતી અમે. એટલે અમારી પાસે ટોટલ 3 ટિકિટ અને અમે 8 જણા પેસેન્જર. હવે વિચારીએ કે ભાઈ કઈ રીતના કરવું. 4 ટિકિટ હોત ને તોય 2 જણા ચાલ્યા જવાના. ટીસીને કહે થોડું ઘણું કે ભાઈ તમે સમજી શકો છો કે આવી રીતે ભાઈ થયું છે એમ, અમે એડજસ્ટમેન્ટ કરી લઈશું, જે રેલવેની ટિકિટ હોય એ ભોગવી લઈશું, અમે એડજસ્ટમેન્ટ કરીને વ્યા જઈશું, પણ જવા દે એમ. તો એ બધું તો હતું જ તે, પણ મેં કીધું દંડ પણ થાય, એટલે જે બી દંડ હોય એ પણ ચૂકવશું, પણ કહેવાનો મતલબ સુરત પહોંચી જશું એમ. કેમ કે બીજી એક વાહે કંઈ ટ્રેન નહોતી અને એકલા બે જણાને મૂકીને જવાય નહીં. એટલે આ ટ્રેનનું તો બહુ લોચા છે, પણ શું એવું કે અમે ગયા પછી મારી 2 ટાયર એસીમાં હતી, એક જ કન્ફર્મ થઈ હતી મારી ટિકિટ વખતે, બાકી કોઈની નથી થઈ. અને 3 ટાયર એસીમાં મેં બીજા આગળના દિવસે તત્કાલમાં જેવી ખુલી હતી ને એવી રીતે મેં બુક કરાવી લીધી હતી, રોમિલની અને મિતની. તો પુનિતને ને કરણને બંનેને પકડી લીધા હતા ટીસીએ, અને ટીસીએ એને સ્લીપર કોચમાં મોકલી દીધા અને ત્યાં એમને 900 રૂપિયાનો મતલબ ટિકિટ થઈ, ફાઇન થઈ, જે બી ગણો એ, અને એને સીટ પણ આપી હતી ટીસીએ. એટલે બહુ સારા હતા. પ્લસ પ્રિન્સ અને મિત સાથે હતા, રોમિલ એકલો હતો. પછી મતલબ બાજુમાં જ હતા અને હું ને પાર્થિવ બંને સેકન્ડ ટાયરમાં હતા. એટલે આવી રીતે અમે સફર કરીને સુરત પહોંચી ગયા ગમે એમ કરીને. એટલે અમારી સફરમાં ગણો ને તો તમે ટ્રેનની સફર એવી હતી ને કે અમારી બહુ જોરદાર હતી યાર. એટલે હા, એક મારી ખાસ કરીને વિનંતી છે, કોઈ બી ટિકિટ બુક કરો ને ત્યારે પર્સનલી એક જણાની બુક કરો ટિકિટ, એક PNRથી કરો. એવી રીતે જો એમાં શું છે કે ઓનલાઈન ટિકિટ બુક કરતા હોય ને ત્યારે 6 રો આવે કે 6 જણાની તમે એકસાથે બુકિંગ કરી શકો ટિકિટ. પણ એ જો ટિકિટ પડી હોય ને અવેલેબલ તો 6 જણાની કરવાની. જ્યારે ટિકિટ 1-2 ની જ પડી હોય ને કે 2 પડી હોય 3 પડી હોય તો 3 જણાની કરી નાખો કન્ફર્મ, રેડી. પછી જે વેઇટિંગ લિસ્ટ છે ને એની આખી એક બનાવો, જેટલી ટિકિટ બને એ વેઇટિંગ લિસ્ટમાં એક બનાવો. એનું કારણ હું તમને કહું કે જે કન્ફર્મ થઈ જશે એ તમારે સીટ નંબર આવી જશે, જેની કન્ફર્મ નહીં થાય એનું વેઇટિંગ લિસ્ટમાંથી તરત જ તમને રિટર્ન પૈસા આવી જાય. તમે સમજી શકો છો. જોકે મારે પાર્સલી જે કન્ફર્મ થઈ હતી એના પૈસા પણ મેં ફાઇલ TDR કરી નાખી હતી અને શું ખબર 72 કલાકની અંદર જે મારે વેઇટિંગ લિસ્ટમાં રિફંડ ન થાય ને એની પહેલાં રિટર્ન તો મને એ આવી ગયું. એટલે બહુ સારું છે. મતલબમાં હું તો કહું કે એપ કે ગમે એ ગણો તમે, એમાં જો કોઈ અટવાતું હોય તો મને ખાલી કોલ કરજો, 90-99-36-90-35 ઉપર કોલ કરજો કે PNRમાં TDR ફાઇલ કઈ રીતે કરવાની, શું કરવાનું, કે વેઇટિંગ લિસ્ટમાં એક પાર્સલી કન્ફર્મ થઈ હોય તો કઈ રીતે કરવાનું. એટલે હું એમને હેલ્પ કરીશ. આ વસ્તુ યાદ રાખજો, મને ફોન કરજો, હું ચોક્કસપણે તમને મદદ કરીશ. કેમ કે આ બધી પ્રોસેસ મેં કરી લીધી છે. રાતે 3 વાગ્યા સુધી જાગીને ટીટી પાસેથી એટલી મગજમારી કરીને જાણ્યું છે બધું મેં. એટલે આ વાતની જેને ન ખબર હોય એ બધાને હું કહી દઉં કે જે બી ટ્રેનમાં તમને પૈસા રિટર્ન લેવાના હોય ત્યારે શું પ્રોસેસ આવે છે ને એ મને કહેજો, એટલે હું તમને કહીશ. ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતા, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ.